યુએસમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં સામેલ, સીઆર પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા। ફ્લો ટેસ્ટમાં નીતિશ સરકાર પાસ, બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર દ્વારા રાખવામાં આવેલ વિશ્વાસ મત પ્રસ્તાવમાં નીતિશ સરકારના પક્ષમાં 129 વોટ પડ્યા, સ્પીકર હટાવવાના પ્રસ્તાવ પર 125 વોટ પડ્યા। 1 વર્ષથી જેલમાં બંધ મનીષ સિસોદિયાને પહેલીવાર મળી રાહત, ભત્રીજાના લગ્ન માટે 3 દિવસના મળ્યા જામીન। ગત વર્ષની 26મી ફેબ્રુઆરીએ સિસોદિયાની થઈ હતી ધરપકડ। યુએઈમાં બીએપીએસનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું, બનીને તૈયાર આ મંદિરનું 14મી ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। પીએમ મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનથી લડી શકે છે તેવી ચર્ચાએ પકડ્યું જોર। પીએમ મોદીએ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશના વારાણસીથી જીતી હતી। જૂનાગઢનો ખૂબ જ ચર્ચિત કેસ તરલ ભટ્ટનો કેસ અને આ સાથે જ અન્ય પોલીસ કર્મીઓની પણ સંડોવણી સામે આવી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં આ ચર્ચાનો વિષય થયો। આશરે 25 લાખથી પણ વધુ લાંચ લેવામાં આવી હતી। એવામાં પીઆઈ ગોહિલ સામે કોઈ પણ પ્રકારના પુરાવાઓ નથી મળી રહ્યા એવો દાવો એટીએસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે। શું છે વિગતો, જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા 25 લાખની લાંચ માંગવાની ફરિયાદની તપાસ કરી રહેલી ગુજરાત એટીએસના અધિકારીઓ પુરાવા ન મળતા હોવાની વાતો વહેતી થઈ છે અને આવો દાવો કરવામાં આવી રહ્યો છે। એટીએસ ટૂંક સમયમાં ગોહિલ વિરુદ્ધ પુરાવા ન હોવાનો રિપોર્ટ કોર્ટમાં કરવાની હોવાની વિગતો મળી રહી છે। જૂનાગઢ પોલીસ પાસે ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા ગયેલા કાર્તિક ભંડારીને પીઆઈ એમએમ ગોહિલે ગુનો દાખલ કરી ઈડીને જાણ કરવાની ધમકી આપી ચેતવણી ઉચ્ચારી હતી। આ બધાથી બચવું હોય તો એએસઆઈ જાની કહે તેમ કરજો। ફરિયાદમાં જણાવેલી આ વિગતો મુજબ લાંચની માંગણીમાં ગોહિલની સીધી સંડોવણી જોવા મળી હોવા છતાં પણ એટીએસને પુરાવા ન મળતા પોલીસ બેડામાં નિત નવી ચર્ચાઓ શરૂ થઈ છે। એટીએસને પીઆઈ ગોહિલ નિર્દોષ લાગી રહ્યો છે, પણ કયા એંગલથી તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવાની જગ્યાએ ચૂપકીદી સેવવામાં આવી રહી છે। જૂનાગઢના રેન્જ આઈજીને મળેલી ફરિયાદ મુજબ ફ્રીઝ કરેલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એસઓજીના પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીએ 25 લાખની લાંચ માંગી। આ ફરિયાદના આધારે રેન્જ આઈજીએ તપાસ સોંપતા પોલીસની તપાસમાં પૈસાની માંગણી થયાનો ખુલાસો થતા પીઆઈ તરલ ભટ્ટ, એએમ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ફરિયાદમાં જણાવ્યા મુજબ તરલ ભટ્ટે પ્રોહી જુગાર ડ્રાઈવનો આધારે ખોટો ગુપ્ત ઇનપુટ ઊભો કરીને પીઆઈ ગોહિલને વોટ્સએપથી 335 જેટલા બેંક એકાઉન્ટની 3 એક્સેલ શીટ મોકલી હતી। આ એક્સેલ શીટ ગોહિલે એએસઆઈ દીપક જાનીને મોકલી જણાવ્યું હતું કે આ શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો તરલ ભટ્ટે મને મોકલી છે। આ બેંક એકાઉન્ટનું ડેબિટ ફ્રીઝ કરવા માટે બેંકને જાણ કરો। દીપક જાનીએ પીઆઈ ગોહિલની સૂચના મુજબ કાર્યવાહી કરી હતી। તે પછી કાર્તિક ભંડારી પોતાનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે પહોંચ્યા ત્યારે જાની ઉપરાંત તેઓને પીઆઈ ગોહિલ સાથે મુલાકાત થાય છે। કાર્તિક ભંડારી સામે ગુનો નોંધી ઈડીને રિપોર્ટ કરવાની સૂચના આપી ગોહિલ તેઓને ડરાવે છે। ભંડારીને સાથે સાથે ગોહિલ ચેતવણી આપતા કહે છે કે જો આ બધાથી બચવું હોય તો જાની કહે એમ કરજો। બીજી તરફ દીપક જાનીની તપાસમાં તે જણાવે છે કે અરજદારે 3 થી 4 લાખ આપવાની તૈયારી બતાવવા તેઓએ પીઆઈ ગોહિલ પાસે ગયા હતા, ત્યારે ગોહિલે તેમને કહ્યું હતું કે આ રકમમાં હું શું કરું, તરલ ભટ્ટને શું આપું અને ઉપર અધિકારીઓને શું આપું। તે પછી જાની પીઆઈ ગોહિલની ચેમ્બરમાંથી બહાર આવે છે ત્યારે અરજદાર ઓફિસમાંથી નીકળી ગયા હોય છે। આમ ગોહિલની ફરિયાદ મુજબ સીધી સંડોવણી હોવા છતાં પણ સૂત્રોના જણાવ્યા મુજબ એટીએસને પુરાવા ન મળતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, એવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવી છે
શું છે વધુ વિગતો જાણીએ આ ખાસ અહેવાલમાં. લોકસભા પહેલા દેશમાં રાજ્યસભાની ચૂંટણી છે તે આ મહિનામાં જ યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણીમાં જે 7 રાજ્યો છે તેના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરી દીધી છે. જો કે આ યાદીમાં કેટલાય મોટા માથા છે તેના પત્તા કપાયા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કેન્દ્રીય મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં નથી આવ્યા. ત્યારે આ યાદીમાં કોને કોને ટિકિટ ફાળવવામાં આવી છે તેની વાત કરીએ તો ભાજપે રાજ્યસભાની આગામી ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે. 2022માં કોંગ્રેસ છોડીને આવેલા આરપીએન-સિંહને ઇનામ મળ્યું છે અને ભાજપે તેમને યુપીમાંથી રાજ્યસભાની ટિકિટ આપી છે. જો કે આ યાદીમાંથી આશ્ચર્યજનક રીતે બિહારના દિગ્ગજ નેતા સુશીલ મોદીના નામની બાદબાકી ચર્ચામાં છે. વાત કરીએ ભાજપ તરફથી કોને કોને ટિકિટ અપાઈ છે તો તેને લઈને બિહારમાં ડોક્ટર ધર્મશીલા ગુપ્તા અને ડોક્ટર ભીમસિંહને આ ટિકિટ આપવામાં આવી છે રાજ્યસભાની. છત્તીસગઢમાંથી રાજા દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહને ટિકિટ અપાઈ છે. ઉત્તર પ્રદેશમાંથી કુલ 7 લોકોને ટિકિટ અપાઈ છે. સુધાંશુ ત્રિવેદી, આરપીએન-સિંહ, ચૌધરી તેજવીરસિંહ, સાધનાસિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત અને નવીન જૈન એમ ઉત્તર પ્રદેશમાંથી 7 લોકોને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી છે. હરિયાણાથી સુભાષ બરાલાને ટિકિટ આપવામાં આવી છે. કર્ણાટકથી નારાયણ કૃષ્ણાસા ભાંડગેને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ઉત્તરાખંડથી મહેન્દ્ર ભટ્ટને રાજ્યસભાની ટિકિટ મળી છે. પશ્ચિમ બંગાળથી સમીક ભટ્ટાચાર્યને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે હજુ પણ ભાજપ દ્વારા અનેક બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. દેશના 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે આ અંગેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું. રાજ્યસભા માટે 15 ફેબ્રુઆરીએ નોમિનેશન ભરી શકાશે અને 20 ફેબ્રુઆરી સુધી તેમના નામ પરત લઈ શકે છે. આ સાથે આપને અહીં એ પણ જણાવી દઈએ કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ઉમેદવારોની જાહેરાત છે તે બાકી છે. ભારતીય જનતા પાર્ટી હવે લોકસભાની ચૂંટણી પહેલા લડી લેવાના મૂડમાં છે અને ખાસ રણનીતિ પણ હવે ભાજપ તરફથી બનાવવામાં આવી રહી છે, ઘડવામાં આવી રહી છે. એવામાં કયા માસ્ટર પ્લાનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ચૂકી છે ભાજપ, જાણીએ. વાત કરવા જઈ રહ્યો છું ભાજપની એક રણનીતિ વિશે, જે રણનીતિની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી છે. એ રણનીતિ શું છે, શું એનો મતલબ છે, એની વાત કરીશું. બીજા મુદ્દામાં વાત કરીશું કે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ લડાઈ મુશ્કેલ શા માટે સાબિત થઈ શકે છે એની પણ આ વિડીયોમાં વાત કરીશું. પરંતુ એની સંક્ષિપ્તમાં વાત કરીશું, વાત ડિટેલમાં કરીશું ભારતીય જનતા પાર્ટીની નવી રણનીતિ વિશે. સૌથી પહેલા આપને કહી દઉં કે 17 અને 18 તારીખે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળવાની છે. આ રાષ્ટ્રીય કારોબારી બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઇલેક્શન નજીક છે. જો એવી ચર્ચા છે કે માર્ચના મધ્યમાં અથવા તો માર્ચની શરૂઆતમાં, સામાન્ય રીતે માર્ચની મધ્યમાં હોય છે ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે. એટલે એવી અપેક્ષાઓ છે કે આ વખતે પણ માર્ચના મધ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે. હવે આ રાષ્ટ્રીય કારોબારીમાં એ વાતો નક્કી થશે કે આ વખતે કોને મૂર્તિયા બનાવવા, એટલે કે કોને ટિકિટ આપવી. ભારતીય જનતા પાર્ટી દર વખતે કંઈક નવા અખતરા, રાજકીય અખતરા કરવા માટે જાણીતું છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એક લેબોરેટરી, એક પોલિટિકલ લેબોરેટરી સમાન છે. એટલે કે અખતરા દેશમાં પછી થાય, પહેલા ગુજરાતમાં એના અખતરા થાય ને જો એ સફળ થાય તો એને દેશમાં લાગુ કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી. ભૂતકાળમાં ઘણા બધા આપણે દાખલા જોયા. આ વખતે રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ એવું કહેવાય રહ્યું છે, મૂળ સમાચાર શું છે, શા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું, તો સમાચાર એ છે કે આ વખતે 17-18 ફેબ્રુઆરીની રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એટલે કે ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટી પોતાના 26 મૂર્તિયાઓના નામ જાહેર કરી દેવી શક્યતા છે.
એક શક્યતા એવી છે કે એવા બેઠકો પર નામ જાહેર થશે જ્યાં ઓછી સરસાઈ છે ને જ્યાં મોટા નેતાઓને મેદાને ઉતારવાના છે. હવે આ મોટા નેતાઓમાં કોણ એ પણ આપણે સ્પષ્ટ કહી દઉં. એક તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી લડવાના છે એવી ચર્ચાઓ થઈ ચૂકી છે અને એવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે. બીજા બે નેતા, બીજા બે કેન્દ્રીય મંત્રીઓ, એક છે પરસોત્તમ રૂપાલા અને એક છે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા. ગુજરાતથી નેતા, દિલ્હી પહોંચેલા નેતા હવે તેમ બંનેને લોકસભા ચૂંટણી લડાવશે ભારતીય જનતા પાર્ટી એવી ચર્ચાઓ ચાલી રહી છે ને લગભગ નક્કી મનાઈ રહ્યું છે. હવે જો નામો જાહેર થાય તો એક વાત તો નક્કી છે કે જો આ ત્રણ મોટા નેતાઓને, શીર્ષ નેતાઓને જો લોકસભા ચૂંટણી લડાવવાની થાય તો બાકી રહે 23. હવે આ 23 બેઠકો પર કોના નામ જાહેર થશે એની ચર્ચા કારોબારી બેઠકમાં થવાની છે. 17 અને 18 જે દિલ્હી મળવાની છે રાષ્ટ્રીય કારોબારી, એમાં ચર્ચા થશે કે કોને કોને ટિકિટ આપવી. હવે એક ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણે કે 3 વખતથી વધુ સાંસદ અને 60 વર્ષથી વધુ ઉંમરનાને તેઓ રિપીટ નહીં કરે. જો એવું થાય તો એક આર્ટિકલ અમે પહેલાં પણ પ્રસારિત કર્યો હતો, પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો કે જો એવું થાય તો શું શક્યતા થઈ શકે, કોની કોની ટિકિટ કપાઈ શકે. પરંતુ આ વખતે જે એક્સપર્ટ્સ કહી રહ્યા છે, લોકો કહી રહ્યા છે એ પ્રમાણે મોટા ભાગના વર્તમાન સાંસદોની ટિકિટ કપાય તેવી ચર્ચાઓ છે. હવે આ એક વાત થઈ કે એક તો 17-18 તારીખે રાષ્ટ્રીય કારોબારી છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. બીજો મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે 26 બેઠકો તો જીતવાની, પરંતુ 5 લાખથી વધુની સરસાએ જીતવાની. 2019માં 26માંથી 5 બેઠકો માત્ર એવી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને 5 લાખથી વધુની લીડ મળી. એટલે કે ટોટલ 21 બેઠકો એવી રહી કે જ્યાં 5 લાખથી ઓછી લીડ હતી. હવે 21માંથી પણ 11 બેઠકો એવી હતી કે જ્યાં 1.5 લાખથી 2.5 લાખની લીડ હતી. એટલે ભારતીય જનતા પાર્ટી આ વખતે એ પ્રયાસ કરી રહ્યું છે કે જે 11 બેઠકોનું માર્જિન, જે 2.5 લાખ, 1.5 લાખ, 2 લાખ લીડનું માર્જિન બની રહ્યું છે એને કઈ રીતે વધારવું. જો એક વાત બહુ સ્પષ્ટ આપ સમજો કે ભારતીય જનતા પાર્ટી 2019માં 26 બેઠકો જીતી એટલે સ્વાભાવિક રીતે તે 2024માં 26 બેઠકોનો નિર્ધાર કરીને બેઠી હોય. તેવામાં પણ જે સર્વે એક બે આવી રહ્યા છે એમાં પણ ઇન્ડિયા ટુડેના સર્વેમાં એ સ્પષ્ટ થયું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26 બેઠક મળી રહી છે જો અત્યારે ને અત્યારે ચૂંટણી થાય તો. પરંતુ આ 26 બેઠક જીતવું જ માત્ર ભાજપનો સંકલ્પ નથી. ભાજપનો સંકલ્પ 26 બેઠક 5 લાખની વધુની સરસાઈથી જીતવાનો સંકલ્પ છે અને એની માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ મહેનત કરી રહ્યું છે. હવે એક વાત સમજો કે એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને આપ મહેનત નથી કરી રહ્યું. આપણે સ્પેસિફિકલી ભાજપની વાત કરી રહ્યા છીએ એટલે હું ભાજપનો જ ઉલ્લેખ કરું છું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહ્યા છે. શક્તિસિંહ ભલે ગુજરાતમાં હોય કે દિલ્હીમાં હોય, પરંતુ એના આયોજન સાથોસાથ રણનીતિ, ગુજરાતમાં કઈ રીતે ચૂંટણી લડવી તેની નક્કી થતી જ હશે ને થતી જ હોય, કારણ કે આ ચૂંટણીનું વર્ષ છે. હવે મૂળ મુદ્દો એ છે કે ભાજપ એવી તો કે શા માટે મોટા નેતાઓને મેદાને ઉતારવા માંગે છે. સવાલ નંબર 2 કે 5 લાખની વધુની લીડ એ મેળવીને ભાજપ શું સાબિત કરવા માંગે છે. કારણ કે જીત એ તો જીત જ હોય, પરંતુ આપણે જણાવીએ કે આ સમગ્ર કહાનીનો નિષ્કર્ષ એ છે કે એક તો કેન્દ્રમાં એ પ્રસ્થાપિત કરી રાખવું કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ ગુજરાત છે અને એ સાબિત કરવા માટે અહીંયાની તમામ બેઠકો જીતવી એ ભાજપ માટે જરૂરી છે. એ શાખ સંભાળી રાખવી એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જરૂરી છે. અને મુશ્કેલ એટલા માટે છે કારણ કે તમે છેલ્લા 2 ટર્મથી 26 બેઠક જીતો છો, એટલે કે 2014, 2019. હવે 2024માં જો આપ ન જીતો તો સ્વાભાવિક રીતે એ ગઢમાં ડેન્ટ પડ્યું કહેવાય. એટલે ભારતીય જનતા પાર્ટીનું ફૂલ કોન્સન્ટ્રેશન તમામ બેઠકો ફરી જીતવાનું છે. 5 લાખની લીડ મેળવી એનો મતલબ એક રેકોર્ડ સ્થાપવો. કારણ કે જ્યારે કોઈ પણ નેતા કોઈ પણ લોકસભા ક્ષેત્ર મતક્ષેત્રમાંથી કોઈ જીતે અને 5 લાખથી વધુની લીડ હોય ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા થાય. જે તે સમયે અત્યારના પ્રદેશ અધ્યક્ષ અને સુરતના MP CR પાટીલ 5 લાખની લીડથી જીત્યા હતા, ત્યારે પણ તેમનું ટોપ 10 એવા નેતાઓમાં નામ હતું કે જે 5 લાખની લીડથી જીત્યા હોય. એટલે ભારતીય જનતા પાર્ટી માટે 5 લાખથી વધુની લીડ મેળવવી એ ટાર્ગેટ
રેકોર્ડ સ્થાપવા માટે છે કે જેથી કરીને દેશમાં અને સાથોસાથ દિલ્હીમાં પ્રસ્થાપિત થાય કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે. હવે આ બે મુદ્દાથી એક વાત તો ક્લિયર થાય કે ભારતીય જનતા પાર્ટીનો રોડ મેપ શું છે, ક્યાં એ મહેનત કરી રહ્યું છે અને ક્યાં એ મહેનત કરવાથી દૂર રહી રહ્યું છે. હવે 26 બેઠકોમાંથી જો પોતાના ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટી લાગુ કરે તો સ્વાભાવિક રીતે કેટલાય નેતાઓની ટિકિટ કપાઈ શકે છે. ભરૂચથી મનસુખ વસાવા 6 વખત સાંસદ ભલે રહ્યા, પરંતુ સવાલ એ થાય કે શું એમના પર નો રિપીટ થિયરી લાગુ પડશે? એવા કેટલાય નેતાઓ છે જે 2 થી 3 ટર્મથી સાંસદ છે અને કેટલાય નેતાઓ એવા પણ છે કે જેમની ઉંમર 60-65 વર્ષથી વધુની છે. તો શું ભારતીય જનતા પાર્ટી એવા લોકોને પડતા મૂકશે? ચર્ચા એવી ચાલી રહી છે કે રાજ્યસભામાં પણ 2 નવા ચહેરા ભારતીય જનતા પાર્ટી લઈને આવવાનું છે. એવી જ રીતે લોકસભામાં પણ નો રિપીટ થિયરી અપનાવીને ભાજપ નવા ચહેરાઓને લોકસભા પહોંચાડશે. જો અને તો વચ્ચે 17 અને 18 તારીખે રાષ્ટ્રીય કારોબારી બાદ ઘણું પિક્ચર સ્પષ્ટ થઈ જશે, પરંતુ એ વાત પણ બિલકુલ મનાઈ રહી છે કે ફેબ્રુઆરી અંત સુધીમાં ઘણા ખરા મૂર્તિયાઓના નામ જાહેર થઈ જશે. છેલ્લા કેટલાક સમયથી આપ જો પરસોત્તમ રૂપાલા ગુજરાતના પ્રવાસે જ્યારે પણ આવ્યા ત્યારે લાઇમલાઇટમાં મીડિયા સમક્ષ દેખાયા. ત્યારથી એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ કે પરસોત્તમ રૂપાલા પણ લોકસભા ચૂંટણીના મેદાને ઉતરશે અને ઉતારવાના છે અને મોટી જીતની જવાબદારી પરસોત્તમ રૂપાલાના શિરે છે. એવી જ રીતે મનસુખ માંડવિયાના શિરે પણ મોટી જીતની જવાબદારી આવે તો નવાઈ નહીં. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાની રણનીતિ એવી રીતે પણ બદલી છે. આપણે કદાચ ખ્યાલ હશે, હજુ તો તારીખ જાહેર નથી થઈ, ઉમેદવાર નક્કી નથી થયા. ત્યાં પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પણ થઈ ગયા 26 લોકસભા સીટ પરથી. એટલે એ સાબિત કરે છે કે ભાજપ પ્રી પ્લાનિંગમાં ચાલી રહ્યું છે અને ભાજપે આ વખતે પોતાની રણનીતિ ગત ચૂંટણીઓ કરતાં બદલી છે. આવા જ કેટલાક વિડીયોઝ, આવી જ કેટલીક ઇન્ટરેસ્ટિંગ માહિતી લોકસભા 2024ને લઈને અમે આપના સુધી પહોંચતા રહીશું. જો હજી સુધી તમે ગુજરાત તકને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો બિલકુલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને પોલિટિકલ ન્યૂઝમાં જેને રસ છે, જેને જાણવું છે કે આ ઇલેક્શનમાં શું થવા જઈ રહ્યું છે, એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારી કમેન્ટમાં જરૂર લખજો. એક સવાલ મૂકીને આપની માટે જાઉં છું કે શું ભારતીય જનતા પાર્ટી આ વખતે 26 લોકસભા બેઠક જીતી શકશે કે નહીં? તો વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ગુજરાત તક સાથે કરી છે ખાસ અને એક્સક્લુઝિવ વાતચીત. શું કહી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા, સાંભળીએ. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનાર સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. સીજે ચાવડાએ વિજયપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19મી જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું. સીજે ચાવડા વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં સીજે ચાવડા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા. આ સાથે જ તેમને સામેલ થયા બાદ ગુજરાત તક સાથે કરી છે એક્સક્લુઝિવ વાતચીત. શું કહી રહ્યા તે રિપીટ.
શું કહી રહ્યા છે સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યા બાદ? આવો સાંભળીએ. 25 વર્ષ સુધી કોંગ્રેસની અંદર કામગીરી કરી અને અત્યારના બીજાપુર ધારાસભ્ય તરીકે સીજે ચાવડા છે હાલમાં ભાજપ સાથે જોડાઈ ગયા છે. પંજાનો સાથ છોડીને ભાજપનો હાથ જ્યારે પકડ્યો છે ત્યારે એની પાછળના કેટલાક રાજકીય ગણિત પણ શું છે એ આપણે જાણીએ એમની સાથે. સીજાભાઈ, આપણે આજે રાજકીય ગણિત શું હોઈ શકે તમે જે ભાજપ સાથે જોડાયેલું? કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો કોઈ રાજકીય ગણિત માટે નહીં, પણ સૌનો સાથ અને સૌનો વિકાસ અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની આગેવાનીમાં સમગ્ર દેશ અને સમગ્ર રાજ્ય જ્યારે વિકાસના પંથે જઈ રહ્યું છે અને ગુજરાત મોડેલ ઉપર સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે હું મારી જાતને રોકી શક્યો નથી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી તમે જ્યારે કોંગ્રેસમાં હતા તો ત્યારે તમે શું ભાજપનો વિકાસ જોવા ના મળ્યો? ભારતીય જનતા પક્ષનો ત્યારે પણ વિકાસ હતો, આજે પણ વિકાસ છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એને પોતાના તરફેણમાં વાળવા માટે કે પ્રજાને સમજાવવામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીની જે નેતાગીરી છે હાલ નિષ્ફળ છે, ચાહે ગુજરાતની હોય કે ચાહે દેશની હોય. એટલા માટે આપ કહો છો કે રામ મંદિરથી હું પ્રેરાઈને હું ભાજપ સાથે જોડાયો છું, તો શું રામનું નામ તો 25 વર્ષથી કોંગ્રેસમાં પણ ભજતા હતા, તો હવે જ તમને કેમ એમ લાગ્યું કે રામના નામથી જ હું ભાજપમાં જોડાયો? મેં હમણાં જ વાત કરી એમ સમગ્ર વિશ્વ જ્યારે યુદ્ધના વાદળો નીચે સબાયેલું છે અને સમગ્ર વિશ્વના દેશો એકબીજાને નીચા પાડવામાં અને યુદ્ધના વાદળોમાં ઝકડી રહ્યા છે ત્યારે ભારત દેશનું એવું પ્રતિનિધિત્વ, ભારત દેશના એવા વડાપ્રધાન સફર સુકાની કે જેને ભારતને યુદ્ધના વાદળ નીચે ના આવવા દીધું અને દરેકને રામમય અને શાંતિમય રીતે જીવન જીવી શકે એ રીતે જ્યારે નેતૃત્વ પૂરું પાડ્યું છે ત્યારે હું એનાથી આકર્ષાયો. સીજીભાઈ, છેલ્લો આન્સર કે પ્રશ્ન છે કે તમે ધારાસભ્યથી કંઈક ઊંચું પદ આપવા માટેની ભાજપે કંઈક તમારી જોડે ગોઠવણ કરી, એના કારણે તમે ભાજપ સાથે જોડાયા છો? ઊંચું પદ આપવાની કે નીચું પદ આપવાની કોઈ વાત થઈ નથી અને ક્યાં લડવું એની પણ કોઈ વાત થઈ નથી. હાલ તો હું મેં જે કહ્યું એમ ભારતીય જનતા પક્ષમાં જોડાયો છું અને હવે ભારતીય જનતા પક્ષનો હાઈકમાન્ડ જે નક્કી કરશે ને જ્યાં લડાવશે તો ન પણ લડાવે એ પ્રમાણે કરતો રહેશે. બરાબર, થેન્ક્સ. હાલમાં સીજે ચાવડા ભાજપ સાથે જોડાયા છે અને એમને ભાજપનો કેસરીઓ જ્યારે ધારણ કર્યો છે ત્યારે તેમનું માનવું એવું છે, કેવું એવું છે કે રામના નામે, વિકાસના નામે હાલમાં હું ભાજપ સાથે જોડાયો છું. હાલમાં એમને એવું પણ છે કે હું કોઈ પણ રાજકીય શબ્દોને આજે જોડાયો નથી. તો આપણે જોવાનું રહેશે કે સીજે ચાવડાનું રાજકીય ગણિત ભાજપ સાથે શું હોય છે. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને. નમસ્કાર.